ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ બહાર જજ અને એડવોકેટ વચ્ચે માથાકૂટ થવાની ઘટના સામે આવી છે. ગુજરાત બાર એસોસિએશનના સભ્ય તરીકે ત્રીજી વખત વિજેતા બનેલા અનિરોધ ઝાલાના વિજય સરઘસ દરમિયાન આ ઘટના બની હતી. કોર્ટ બહાર ઢોલ નગારા વગાડવાના મુદ્દે જજ અને એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કાનૂની વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી હતી. જે ભાવનગર કોર્ટ બહાર માથાકૂટ સર્જાઈ હતી, જેમાં જજ એડવોકેટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે વિજય સરઘસ દરમિયાન આ વિવાદ ઉઠ્યો હતો, જે ઢોલ નગારા મુદ્દે આ તણાવ સર્જાયેલો જોવા મળ્યો હતો. જે વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ચૂક્યો હતો. સાહેબ, વાત કરીએ તો ગુજરાત બાર એસોસિએશનમાં સભ્ય તરીકે વિજેતા થયા છો. શું હું અનિરુદ્ધ ઝાલા, એડવોકેટ, ભાવનગર. અમારે વકીલોની માતૃ સંસ્થા કે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કહેવાય, એનું ઇલેક્શન ગઈ 6/3/2026 રોજ યોજાયેલું. એમાં મેં ભાવનગરમાંથી ત્રીજી વખત મેં ઉમેદવારી નોંધાવેલી અને 2 દિવસ પહેલા હું એમાં વિજેતા થયો. એટલે ભાવનગરના બધા વકીલોની લાગણી અને માંગણીને માન આપી આજે આ બધા વકીલ સાહેબોએ મારો વિજય સરઘસ યોજવા. સાહેબ, વાત કરીએ તો ગુજરાત બાર એસોસિએશનમાં સભ્ય તરીકે વિજેતા થયા છો. શું હું અનિરુદ્ધ ઝાલા, એડવોકેટ, ભાવનગર. અમારે વકીલોની માતૃ સંસ્થા કે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કહેવાય, એનું ઇલેક્શન ગઈ 6/3/2026 રોજ યોજાયેલું. એમાં મેં